Hi there, welcome to our digital platform Aksaram Pathshala. So today's lecture is for the subject English and for the standard 12. આજનો લેક્ચર છે આપણો ધોરણ 12 અંગ્રેજી વિષય માટે. So in this video lecture we are going to talk about, we are going to study paragraphs for the subject combine the sentence. વિદ્યાર્થી મિત્રો combine the sentence 3 માર્કમાં પૂછવામાં આવે છે. અહીંયા આપણને 3 થી 4 વાક્યો આપેલા હશે પેરેગ્રાફના ફોર્મેટમાં કે જેને આપણે અલગ અલગ સંયોજકની મદદ વડે જોડવાના છે. જો આપણે આ વિડીયો જોઈ લેશું તો આપણા હવે 3 માર્ક આ ટોપિકની અંદર પાક્કા છે, કન્ફર્મ છે. So without any further delay, let's begin. But before we go ahead, if you haven't subscribed our YouTube channel yet, do it right away. So let's begin. Here we go. Okay, so there are some few tips I want to give you before we start the topic. આ ટોપિક શરૂ કરી એના પહેલા એનો આન્સર કઈ રીતે લખાય એની સરસ મજાની હું તમને ટિપ્સ આપું. તો આપ જોઈ શકો છો કે અહીંયા આપણને વાક્યો આપેલા છે. તો પહેલા પેરેગ્રાફમાં આપણને 4 વાક્યો આપેલા છે. આને આપણે અલગ અલગ સંયોજકની મદદ વડે જોડવાના છે. દરેક વાક્યનું આપણે સૌપ્રથમ ગુજરાતી સમજવું પડશે. ત્યારબાદ દરેક વાક્યોને આપણે ગુજરાતી ભાષામાં કમ્બાઈન કરતા જશું અને અંગ્રેજીમાં સંયોજકનો પ્રયોગ કરતા જશું. સો લેટ્સ બિગિન. સો હિયર વી હેવ ધ ફર્સ્ટ વન સેન્ટેન્સ. આઈ નો. ઇટ્સ ગુજરાતી ઇઝ હું જાણું છું. આઈ નો ઇટ મીન્સ હું જાણું છું. યુ આર ધ ક્લેવર સ્ટુડન્ટ ઓફ ધીસ ક્લાસ. તમે આ ક્લાસના સૌથી વધારે હોશિયાર વિદ્યાર્થી છો. યુ કેન આન્સર માય ક્વેશ્ચન. તમે મારા પ્રશ્નનો જવાબ આપી શકો. માય ટીચર હેઝ ગિવન ટુ મી ધ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન, આ પ્રશ્ન મને મારા શિક્ષકે આપ્યો છે. હવે આ હતું અંગ્રેજી. આ સંપૂર્ણ પેરેગ્રાફને આપણે સૌ પ્રથમ પહેલા ગુજરાતીમાં જોડવાની કોશિશ કરીએ. સો દેટ ઇઝ વેરી ઇઝી. બહુ સહેલું છે. હું જાણું છું કે તમે ક્લાસના સૌથી વધારે હોશિયાર વિદ્યાર્થી છો. તેથી તમે મારા પ્રશ્નનો જવાબ આપી શકશો કે જે મને મારા શિક્ષકે આપેલો છે. ઓકે, સો નાઉ લેટ્સ બિગિન ધી આન્સર. આઈ નો. હું જાણું છું કે. ઓકે, તો કે માટે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીમાં સંયોજક છે ધેટ. આઈ એમ હાઇલાઇટિંગ હિયર. અહીં આપણે હાઇલાઇટ કરી સંયોજક ધેટને. હું જાણું છું કે. યુ આર ધ ક્લેવર સ્ટુડન્ટ ઓફ ધીસ ક્લાસ. એમનું એમ જ રહેશે. યુ આર ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધીસ ક્લાસ. હવે આપણે અહીંયા કોઈ ફૂલ સ્ટોપ નહીં કરી, સંયોજકોનો પ્રયોગ કરવાના છે. હું જાણું છું કે તમે આ ક્લાસના સૌથી વધારે હોશિયાર વિદ્યાર્થી છો. તો તેથી તમે મારા પ્રશ્નનો જવાબ આપી શકશો. તેથી જે ગુજરાતીમાં તેથી સંયોજક છે તેનું અંગ્રેજીમાં થઈ જશે સો. તો અહીંયા આપણે લખી લીધું સો. ઓકે, વી હેવ વન મોર ઓપ્શન. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ રાઇટ સો, વી કેન ઓલ્સો ગો ફોર ધેરફોર. આપણે સો ન લખવું હોય તો આપણે ધેરફોર પણ પસંદ કરી શકીએ. તેથી તમે મારા પ્રશ્નનો જવાબ આપી શકશો. યુ કેન answer my question. તમે મારા પ્રશ્નનો જવાબ આપી શકો છો. માય ટીચર હેઝ ગિવન ટુ મી ધ ક્વેશ્ચન. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, ધ ક્વેશ્ચન જે છે એ રિપીટ થયું. ત્રીજા વાક્યમાં પણ ક્વેશ્ચન હતું, ચોથા વાક્યમાં પણ ક્વેશ્ચન હતું. તો આવા સમયે આપણે ધેટ અથવા વિચનો પ્રયોગ કરી શકીએ. તો અહીંયા આપણે લખ્યું વિચ. વિચ થશે કે જે મને શિક્ષક દ્વારા આપવામાં આવ્યો છે. વિચ માય ટીચર હેઝ given to me. Full stop. Okay, so this is our complete answer for the first one paragraph. પહેલા પેરેગ્રાફનો આપણો આ જવાબ બની ગયો. હવે એકને એક શબ્દ જ્યારે વારંવાર આવે તો એને આપણે એક જ વખત દર્શાવશું પેરેગ્રાફની અંદર. ફરી વખત એને દર્શાવવા જરૂરી નથી રહેતા. જેમ કે અહીંયા આપણે ક્વેશ્ચન એક જ વખત લખ્યું છે અને બીજી વખત આપણે ધ ક્વેશ્ચનના બદલે લખ્યું છે સંયોજક વિચ. ઓકે, વી હેવ વન મોર પેરેગ્રાફ. લેટ્સ ડુ ઇટ. વી વેન્ટ ટુ રાજકોટ. એનું ગુજરાતી થશે અમે રાજકોટ ગયા. વી વેન્ટ ધેર ઓન મંડે. અમે ત્યાં સોમવારે ગયા. વી ટ્રાવેલ્ડ બાય બસ. અમે બસ દ્વારા મુસાફરી કરી. વી વિઝિટેડ રાજકોટ ટુ અટેન્ડ ધ મીટિંગ. અમે રાજકોટ ગયા એક મીટિંગમાં હાજરી આપવા માટે. હવે આ બધા જ વાક્યોને આપણે સૌ પ્રથમ ગુજરાતીમાં જોડી અને ત્યારબાદ તેને અંગ્રેજીમાં આન્સર સ્વરૂપે લખી.
તો અમે રાજકોટ ગયા મીટિંગમાં હાજરી આપવા માટે. સોમવારે ગયા, બસ દ્વારા મુસાફરી કરી. તો વિદ્યાર્થી મિત્રો, કેમ કે અહીંયા એક સરખા વાક્ય વારંવાર આવી રહ્યા છે, તેથી કોઈ જ સંયોજકની જરૂર પડશે નહીં. આપણે આપેલ પેરેગ્રાફને એક સંયોજક, બે સંયોજક, ત્રણ સંયોજક અથવા તો વગર કોઈ સંયોજકે પણ પેરેગ્રાફને જોડી શકીએ છીએ. એ ડિપેન્ડ કરે છે આપેલ વાક્યનું ગુજરાતી કઈ રીતે થાય છે. ઓકે, એ સિવાય એક વધારે વાત કે આપેલ વાક્યના આપણે ક્રમ ધારી તો બદલી શકીએ છીએ. મિનિંગ જળવાઈ રહેવો જોઈએ, ક્રમમાં આપણે ફેરફાર કરી શકીએ. સો લેટ્સ રાઇટ ધી આન્સર. વી વેન્ટ ટુ રાજકોટ. અમે રાજકોટ ગયા. હવે ગમે ત્યારે પર્પઝ જો આપવામાં આવેલો છે કોઈ ક્રિયા પાછળનો, તો હંમેશા પર્પઝને આપણે પહેલા દર્શાવવું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને પર્પઝ દેખાઈ રહ્યો છે કે રાજકોટ જવાનો હેતુ હતો મીટિંગમાં હાજરી આપી, તો આપણે એને જોડી દઈશું. ટુ અટેન્ડ ધ મીટિંગ. ટુ અટેન્ડ ધ મીટિંગ. મીટિંગમાં હાજરી આપવા માટે અમે રાજકોટ ગયા. ઓકે, અહીંયા આપણને વળી પાછું એ જ આપવામાં આવેલું છે, વી વેન્ટ ધેર. અહીંયા ધેર લખી કે રાજકોટ લખી બધું એક જ થશે. તો એકને એક શબ્દ વારંવાર આપણે આન્સરમાં લખવાની કોઈ જરૂરિયાત નથી રહેતી. તો સીધું જ આપણે જોડી દઈશું ઓન મંડે. ઓન મંડે. ઓકે, one more thing to tell you. Always remember the first letter for any names of days must be in capital always. વારના નામના પહેલા અક્ષર હંમેશા કેપિટલમાં જ રહેતા હોય છે, જેમ કે અહીંયા છે મંડે. સો ઓલવેઝ રિમેમ્બર ધીસ. આ હંમેશા યાદ રાખો, ઓન મંડે. ફરી એક વખત અહીંયા આપણને સરખા શબ્દ આપેલા છે, વી ટ્રાવેલ. અમે મુસાફરી કરી, અમે ગયા, આ બધાનો સરખો જ અર્થ થઈ રહ્યો છે. તો વી ટ્રાવેલને આપણે દૂર કરી લેશું અને એના બદલે આપણે પાસ કરશું બાય બસ. Okay, so students, we have combined all the four sentences without using a single conjunction here. અહીં આપણે એક પણ કંજક્શનનો ઉપયોગ કર્યા વગર ચારે ચાર વાક્યને જોડ્યા છે. ચારે ચાર વાક્યની અંદર જે મિનિંગ નીકળી રહ્યો હતો એ સરખો નીકળી રહ્યો હતો. તો જ્યારે મિનિંગ બધા જ વાક્યના સરખા નીકળતા હશે ત્યારે સંયોજકોની કોઈ જરૂરિયાત રહેતી નથી. So students, you can also take the photo or screenshot if you want. Okay, so now let's go for the next one slide. Here we go. We have third one paragraph here. અહીંયા આપણી પાસે ત્રીજો પેરેગ્રાફ પણ છે. Okay, so let's try to understand it by reading. વાંચી અને એને આપણે સમજી. So the first sentence is, I have the news. મારી પાસે સમાચાર છે. Tomorrow will be holiday. આવતીકાલે રજા છે. I will visit સરદાર પાર્ક. હું સરદાર પાર્કની મુલાકાત લઈશ, સરદાર પાર્કમાં જઈશ. I will enjoy my whole day. હું મારો સમગ્ર દિવસ આનંદથી માણીશ. Okay, now let's try to combine all these four sentences using different conjunction. અહીંયા આપણે અલગ અલગ કંજક્શનનો ઉપયોગ કરી અને બધા વાક્યોને કમ્બાઈન કરી. તો પહેલા બે વાક્યોને આપણે જોડી. મારી પાસે સમાચાર છે કે આવતીકાલે રજા છે. તો ફરી એક વખત અહીંયા આપણે ઉપયોગ કરશું કે, એટલે કે that નો I have the news. સંયોજક આપણે લઈ લઈશું that. મારી પાસે સમાચાર છે કે આવતીકાલે રજા છે. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પ્રથમ અક્ષર આપણને કેપિટલ આપ્યો હતો તે આપણે જવાબમાં લખશું સ્મોલ. ટુમોરો will be holiday. મારી પાસે સમાચાર છે કે આવતીકાલે રજા છે. આઈ વિલ વિઝિટ સરદાર પાર્ક. તેથી હું સરદાર પાર્કની મુલાકાત લઈશ. તો તેથી એટલે ફરી એક વખત આપણે પ્રયોગ કરી કંજક્શન શો. સો આઈ વિલ વિઝિટ સરદાર પાર્ક. Okay students, then we have fourth one sentence. આપણી પાસે ચોથું વાક્ય પણ છે, એને ટ્રાય કરીએ. I will enjoy my whole day. કે હું મારા સમગ્ર દિવસનો આનંદ માણીશ. તો હું સરદાર પાર્કની મુલાકાત લઈશ અને મારા દિવસનો આનંદ માણીશ. તો અહીંયા કંજક્શન આવે છે અને. તો એના માટે આપણે લખીએ
એન્ડ એન્ડ એન્જોય. હવે એન્ડ બાદ આપણે સીધું લખશું ક્રિયાપદ. ફરીથી આઈ વિલ લખવું એની કોઈ જરૂરિયાત નથી રહેતી. એન્ડ એન્જોય my whole day. So in this paragraph we have used three conjunctions. First one is that, second one is so, and the last one is and. અહીંયા આપણે that, so અને and નો પ્રયોગ કરીને ચારે ચાર વાક્યોને જોડ્યા. We have one more paragraph here, fourth one. So let's have a look at here. Subodh had worked hard. સુબોધે સખત મહેનત કરી હતી. He got the less marks. પણ તેને માર્ક ઓછા આવ્યા. સુબોધે મહેનત જાજી કરી હતી પણ તેને માર્ક ઓછા આવ્યા. He is very upset. તેથી તે દુખી છે. He is feeling sad. તો તે ખૂબ જ દુઃખ અનુભવી રહ્યો છે. Okay, so let's try to answer this. So here we go. Subodh had worked hard. સુબોધે મહેનત સખત કરી હતી. પણ માટે આપણે કંજક્શનનો ઉપયોગ કરશું બટ. બટનું ગુજરાતી થશે પણ તેને માર્ક ઓછા આવ્યા. બટ હી ગોટ the less marks. But he got the less marks. તેથી તે નિરાશ છે. સો તે નિરાશ, અહીંયા આપણે પ્રયોગ કર્યો કંજક્શન સો. He is very upset. તેથી તે ખૂબ જ નિરાશ દેખાઈ રહ્યો છે. He is feeling sad. તે દુઃખ અનુભવી રહ્યો છે. તો આપણે અહીંયા લખશું એન્ડ. તે ખૂબ જ નિરાશ છે અને તે દુઃખનો અનુભવ કરી રહ્યો છે. તો એન્ડ પછી આપણે he is નો ઉલ્લેખ નહીં કરીએ, જે આપણે ઓલરેડી પહેલા લખી લીધું છે he is. સીધું આપણે ક્રિયાપદ લખીએ એન્ડ ફીલિંગ sad. Okay student, so once again in the fourth one paragraph we have used three conjunctions. Number one is but, second one is so, and the last one is and. Okay, if you want you can take the screenshot. Now we are moving ahead. So here we go. Now we are going to solve the last one paragraph. હવે આજે આપણે પાંચમા નંબરનો છેલ્લો પેરેગ્રાફ સોલ્વ કરીએ. Okay, so let's try to translate all the sentences into Gujarati language. સૌપ્રથમ આપણે બધાનું ગુજરાતી સમજી. This is Mr. Kapoor. આ મિસ્ટર કપૂર છે. He had gifted me a book. તેમણે મને એક પુસ્તક ભેટમાં આપ્યું હતું. આ મિસ્ટર કપૂર છે કે જેને મને એક પુસ્તક ભેટમાં આપ્યું હતું. It is very informative. તે બુક ખૂબ જ માહિતી પ્રાપ્ત કરાવે તેવી છે. The book is very costly. પણ પુસ્તક બહુ મોંઘું છે. તો આ ચારે ચાર વાક્યને આપણે કમ્બાઈન કરી પહેલું વાક્ય એમ નામ લખશું. This is Mr. કપૂર. આ મિસ્ટર કપૂર છે કે જેને. હવે કે જેને માટે આપણે લખશું રિલેટિવ પ્રોનાઉન, કે જેનો અહીંયા આપણે કંજક્શન તરીકે ઉપયોગ કરશું હું. હુનું ગુજરાતીમાં અર્થ કોણ પણ થાય, પણ જ્યારે બે વાક્યને જોડવા માટે હું કામ કરે ત્યારે તે રિલેટિવ પ્રોનાઉન બની જશે અને અહીંયા તે કામ કરશે કે જે તરીકે. તો હુનું ગુજરાતી થઈ જશે કે જેને હું. ઓકે, હવે કેમ કે અહીંયા આપણે હુનો ઉપયોગ કરી છે તો સર્વનામ હીનો કોઈ ઉપયોગ કરવાની કોઈ જરૂરિયાત નહીં રહે. સીધું આપણે ટુ બીનું રૂપ લખશું. Who had gifted me, who had gifted me a book. કે જેમને મને એક પુસ્તક ભેટમાં આપ્યું. Who had gifted me a book. ઓકે, હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો બુક આવ્યું અને બીજા જ વાક્યમાં તેનું સર્વનામ પણ છે ઇટ. જ્યારે આવું બને કે નિર્જીવ વસ્તુનું નામ છે અને આગળના વાક્યમાં તેનું સર્વનામ પણ આપેલું છે તો આ બંને વાક્યોને આપણે ખૂબ જ સરળતાથી વિચથી જોડી શકીએ છીએ. કે જે ઓકે, વિચ લખવાથી ઇટ નીકળી જશે.
ત્યારબાદ આપણે બાકી વધેલું લખી લઈશું વિચ ઇઝ વેરી ઇન્ફોર્મેટિવ, કે પુસ્તક ખૂબ જ ઉપયોગી છે, ઘણી બધી માહિતી મેળવી શકાય તેવું છે. ધ બુક ઇઝ વેરી કોસ્ટલી, બુક ખૂબ જ ઉપયોગી છે, માહિતી મેળવી શકાય તેવું છે, પણ તે મોંઘું છે. તો વળી પાછું અહીંયા કોન્ટ્રાસ્ટ અર્થ હોવાથી આપણે કંજક્શન બટ નો ઉપયોગ કરશું. બટ ધ બુક ઇઝ very costly. So students, here we have again in this paragraph used total 3 conjunction who, which and but. અહીં આપણે who, which અને but નો ઉપયોગ કર્યો અને તમામ વાક્યોને આપણે જોડ્યા. So students, always remember we can change the number of sentences. આપણે વાક્યોના ક્રમ બદલી શકીએ. આપણે સંયોજક 1, 2, 3 અથવા વગર કોઈ સંયોજક વગેરે પણ પેરેગ્રાફને જોડી શકીએ છીએ. જરૂરી એ છે કે પેરેગ્રાફનો મિનિંગ જે છે, અર્થ જે છે તે જળવાઈ રહેવો જોઈએ. જો પેરેગ્રાફનો અર્થ નહીં જળવાય તો ત્યાં નેગેટિવ માર્કિંગ થવાના ચાન્સીસ વધી જાય છે. અધરવાઇઝ અહીંયા આપણા 3 માર્ક પાકા બની શકે તેમ છે. સો સ્ટુડન્ટ્સ, આઈ હોપ ધેટ ધીસ વિડીયો ઇઝ રિયલી વેરી યુઝફુલ ફોર યુ. આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બનશે. ઓકે, so students, thanks for watching our video. If you have liked our video, okay, so you can subscribe our channel. You can also share our channel with your dear and near ones. You can also give us comment. How do you like the video? તમે અહીંયા કમેન્ટ બોક્સમાં લખી શકો છો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. ઉપરાંત 12મા ધોરણમાં અંગ્રેજી વિષયમાં જો તમારે અન્ય કોઈ ગ્રામેટિકલ વિડીયો પર લેક્ચર જોવા છે, અન્ય કોઈ ટોપિક તમારે શીખવા છે, તો એ ટોપિકના નામ અમને કમેન્ટ બોક્સમાં લખી આપો. આપણે એ ટોપિક ઉપર પણ વિડીયો લેક્ચર બનાવશું. સો સ્ટુડન્ટ્સ, this is over here. I will back with a new video lecture. Till then, you just take care.